ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શિવ પુરાણ અને એમાં આપણું શિવ પુરાણનું મહાત્મ્ય ચાલી રહ્યું છે અને એમાં આપણે ચંચુલા અને બિંદુક બ્રાહ્મણનું ચરિત્ર જોઈ રહ્યા છે. બિંદુક બ્રાહ્મણને પોતાના કર્મને લીધે નરક પ્રાપ્ત થાય છે અને પિશાચ યોનિમાં એ જન્મ લે છે. આ વાતની ખબર ચંચુલાને જ્યારે તે શિવલોકમાં પાર્વતી પાસે જાય છે ત્યારે પડે છે. ચંચુલા પણ વ્યભિચારી બની ગઈ હતી, પરંતુ પુણ્ય યોગે એને શિવ પુરાણ સાંભળવા મળ્યું અને શિવલોકને પ્રાપ્ત થઈ અને ત્યાં એકવાર એણે એના પતિ વિશે પાર્વતીજીને પૂછ્યું. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે તારો પતિ પિશાચ યોનિમાં છે, માટે ચંચુલાએ કહ્યું કે મારા પતિનો ઉદ્ધાર થાય એવું આયોજન કરો. અને એ આયોજનને નિમિત્તે પાર્વતીજી તુંબુર કરીને શિવ ભક્ત જે શિવલોકમાં રહેતો હતો, શિવજીના ચરિત્રને પૂરેપૂરું જાણતો હતો, એને બોલાવ્યો અને એની સામે તુંબુરની સામે બિંદુક બ્રાહ્મણનું ચરિત્ર પાર્વતીજીએ કહ્યું. જેની સામે વાર્તા સાંભળવાની હોય એ વ્યક્તિનું ચરિત્ર ખબર હોવી જોઈએ. ધારો કે તમે કોઈની સાથે વાત કરો છો તો એ વ્યક્તિ કેવો છે એ ખબર હોવી જોઈએ. એટલા માટે પાર્વતીજીએ તુંબુરની સામે આ બ્રાહ્મણ જે પિશાચ યોનિમાં ગયો હતો, બિંદુક બ્રાહ્મણ, એનું જે લક્ષણ હતા અથવા એણે કરેલા કર્મોને યાદ કર્યા અને એ આપણે છેલ્લા વખત સુધી જોયું. પાર્વતીજી કહ્યું કે દુષ્ટાત્મા વિંધ્ય પર્વત પર પિશાચ બનીને રહી રહ્યો છે, તું શિવ પુરાણની કથા કહેજે અને શિવ પુરાણની કથાના શ્રવણથી સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ પ્રાપ્ત થશે. એનાથી તેનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપથી શુદ્ધ થઈ જશે. આ આપણે બધાએ સમજવાનું છે. શિવ પુરાણથી સમસ્ત પાપોમાંથી મુક્તિ થાય છે. હવે તુંબુર મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થયા અને એમણે સ્વયંના ભાગ્યની સરાહના અને પ્રસન્નતા કરી. ત્યાર પછી એ તુંબુર પિશાચની સતી સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાનમાં બેસી અને નારદના પ્રિય મિત્ર તુંબુર ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા, જ્યાં પહેલો પિશાચ રહેતો હતો. એનું શરીર વિશાળ હતું. જો આપણે પાપ કર્મ કરશું તો કેવા આપણે દેખાશું એનું શિવ પુરાણમાં વર્ણન છે. તો કે એનું શરીર વિશાળ હતું, મુખનો દાઢીનો ભાગ ખૂબ જ મોટો હતો. એ ઘડીકમાં હસે, ઘડીકમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો. એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી. પિશાચને પહેલા તો તુંબુરે પાસથી એટલે દોરડાથી બાંધી દીધો. આમ તો પિશાચ એ સૂક્ષ્મ શરીર યુક્ત હોય, પરંતુ શિવલોકવાસીઓને સૂક્ષ્મ શરીરને પણ બાંધવાની કળા ખબર હોય. અને એ આપણે જાણીએ છીએ કે આપણે મૃત્યુ પામે પછી સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય તો આ દેવલોકોને આપણને કઈ યોનિમાં પ્રવેશ આપવો અને એમાં આપણને જીવંત કરવા બધી કળા એમને ખબર હોય. બાકી તો આપણે મૃત્યુ પછી સૂક્ષ્મ શરીરથી જ બહાર વિહાર કરતા હોઈએ છીએ.
પિશાચને પાસોથી જકડીને બાંધી લીધો. મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરવામાં આવી. સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર માટે શિવ પુરાણની ઉત્તમ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવો અને દેવરશ્રીઓ તુરંત જ ત્યાં પહોંચી ગયા. પિશાચને પાસોથી બાંધીને તેને આસન પર બેસાડવામાં આવ્યો. હાથમાં વીણા લઈ, હવે તુંબુરે શું કર્યું, હાથમાં વીણા લઈ અને ગૌરીપતિની કથાનું ગાન શરૂ કર્યું. શિવપુરાણ ગાયનના અર્થમાં કહેવાતું હોય. આપણે વક્તવ્યના રીતમાં કહીએ છીએ, પરંતુ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ હતી ત્યારે ગાયનના રૂપે આ શિવપુરાણ કહેવામાં આવતું. કારણ કે શ્લોક, અને એ જમાનામાં શ્લોક એટલે કે સંસ્કૃતના બધા પંડિતો હતા. એટલે જેવી રીતે અત્યારે તમારામાંથી ઘણા બધા સંસ્કૃતના પંડિત થઈ ગયા છે, એટલે ગીતા પૂરેપૂરી સંસ્કૃતમાં બોલી શકે છે. તો જો આપણા જેવા તુચ્છ મનુષ્યોને આટલી સિદ્ધિ પ્રાપ્ત થાય કે ગીતાના અલગ અલગ અધ્યાયો આપણે સંસ્કૃતમાં બોલી શકીએ, તો એ જમાનામાં આખું શિવ પુરાણ પણ ગાયકીના રૂપમાં કેમ ન બોલી શકે? માટે વીણા લઈ અને એને ગાવાનું ચાલુ કર્યું. પ્રથમ વિદ્યેશ્વર સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધીના મહાત્મ્ય સહિત શિવ પુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું. બધી જ સંહિતા, 7 સંહિતા. શિવ પુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૈશાચિક શરીરનો ત્યાગ કરીને તે તરત જ એક દિવ્ય રૂપ ધારણ કરી લીધું. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો. શિવ પુરાણ સાંભળવાથી પોતાના પાપનો નાશ થાય અને તમે કયા સ્વરૂપે થઈ જાઓ છો તમે જુઓ. સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થાય. સારૂપ્ય મુક્તિ તમને બધાને માંથી ઘણાને ખબર હશે કે સાલોક્ય મુક્તિ હોય, સારૂપ્ય મુક્તિ હોય, સાયુજ્ય મુક્તિ હોય અને સામીપ્ય મુક્તિ હોય. આવી રીતે અલગ અલગ મુક્તિઓ. અહીંયા આગળ સારૂપ્ય મુક્તિ એટલે એને પણ શિવજીનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. ગોર વર્ણનો થઈ ગયો. જે પિશાચમાં એકદમ કાળો ભયંકર હતો તે હવે શિવ સ્વરૂપ થઈ ગયો. અંગ કાંતિ ગોર વર્ણની થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચ્છિત આભૂષણો એના અંગોને શોભવા લાગ્યા. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર સ્વરૂપ થઈ ગયો. બિંદુક પોતાની પ્રાણવલ્લભા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા લાગ્યો. જ્યારે તમને પ્રેમ થઈ જાય ને કોઈ વસ્તુ પર, ત્યારે તમે સહજતાથી એના ગુણગાન ગાવા લાગો. જેવી રીતે કોઈને ભજનનો શોખ હોય તો નવરા પડે એટલે ભજન ગણગણવા લાગે. જે ભગવાનનું રૂપ તમને ગમતું હોય, જે સગુણ સાકારની તમે પૂજા કરતા હો, એ તમે એકલા પડો એટલે એનો જ વિચાર આવે, તો તમને ખરેખર એના પ્રત્યે પ્રેમ થયો છે. અહીંયા આગળ બિંદુક બ્રાહ્મણને શિવજીની લીલાઓ યાદ કરવા લાગ્યો. એની સ્ત્રીને પણ આ રીતે દિવ્ય સ્વરૂપથી સુશોભિત જોઈને પેલા બધા દેવર્ષિઓ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે આ પતિ પત્ની કેટલા ભાગ્યશાળી છે કે શિવ પુરાણ સાંભળીને એમને દેવતુલ્ય દિવ્ય શરીરની પ્રાપ્ત થઈ. પહેલા પત્નીને અને પછી હવે પતિને પણ આ પ્રાપ્તિ થઈ ગઈ. બિંદુક સુંદર વિમાન પર બેસી પોતાની પ્રિયતમા પત્ની સાથે આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો અને તે થોડીક જ વારમાં તુંબુર સાથે
શિવધામમાં પહોંચી ગયો. બિંદુકનો ત્યાં ખૂબ સત્કાર થયો. પોતાનો પાર્ષદ ભગવાને બનાવી લીધો અને પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ અને સુખપૂર્વક શિવલોકમાં નિવાસ કરવા લાગ્યા. આ થયું મહાત્મ્ય. આપણે 2 મહાત્મ્ય જોયા કે શિવ પુરાણથી આપણા પાપ કર્મોની નિવૃત્તિ થાય અને આપણને શિવલોકની પ્રાપ્તિ થાય. પરંતુ કન્ડિશન અપ્લાઇડ, એટલે હવે આગળનું પ્રકરણ ચાલુ થાય છે કે શિવ પુરાણના શ્રવણની વિધિ અને શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન થાય છે. આપણને એમ લાગે ચલો તો કાલથી આપણે વાંચવાનું ચાલુ કરીએ શિવ પુરાણ અને બધું બરાબર ઉતરી જશે ને શિવધામમાં પહોંચી જઈશું. પહોંચી જવાય, ફળ કીધું છે એટલે એ તો સાચી જ વાત હોય, પરંતુ એના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. એમાં મુખ્ય ઘણું બધું વિસ્તારથી વર્ણન છે. વક્તા, શ્રોતા અને મંડપ અને વગેરેનું વર્ણન છે. હું આ શિવ પુરાણમાં જેટલું આપણા કળિયુગના મનુષ્યોને ઉપયોગી છે એટલા પ્રસંગો હું લેવાનો છું. તો કે પહેલો, શું નિયમનું પાલન કરવું? તો કે વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ કરવી નહીં. તુચ્છ બુદ્ધિ એટલે એ વક્તાની કોઈ પણ દિવસ ઉપેક્ષા કરવી નહીં. એટલે કે વક્તા આ બરાબર બોલતા નથી ને આપણને મજા નહીં આવી ને આપણે વયા ગયા, તો એ તમારા પુણ્ય કર્મ ઓછા પડ્યા. એટલે તુચ્છ બુદ્ધિ થાય એટલે તમે પછી આ વર્ગમાં આવો જ નહીં. શિવ પુરાણ સાંભળવા મળે નહીં. એ શિવજી જ તમારી બુદ્ધિ ફેરવી દે. બુદ્ધિ કર્માનુસારી નહીં. જેઓને પણ તમારી નજદીક તમારા ઘરમાં સત્સંગ થતો હોય અને છતાંય સાંભળવાનું મન ન થાય, એનું કારણ એમણે તુચ્છ બુદ્ધિ કરી હોય વક્તામાં. એટલે શિવજી, શિવ પુરાણ માટે શિવજી, ભાગવત માટે વિષ્ણુજી એની બુદ્ધિ ફેરવી નાખે. કારણ શું? કર્મ તુચ્છ બુદ્ધિ ના કર્યા. એટલે તમારી બુદ્ધિ, એટલે કર્મ તુચ્છ બુદ્ધિ ના કર્યા એટલે તમારી બુદ્ધિ પણ એ કર્મને અનુસાર વિપરીત બની જાય. બીજો પોઈન્ટ, પહેલું, વક્તા પ્રત્યે તુચ્છ બુદ્ધિ કરવી નહીં, નહીતર ઉડી જશે તમારો સત્સંગ. બીજો પોઈન્ટ, ધારો કે હું કદાચ એવો વક્તા નથી, બરાબર છે, પરંતુ છતાંય તમારે બધાએ અહીંયા આવવા પાછળનું પ્રયોજન એક જ છે કે શિવજીની લીલા સાંભળવાની છે. શિવ પુરાણ સાંભળવું છે. વાંચી શકો તો બહુ સુંદર છે અને એ જ તમને બધાને પહેલે જ દિવસે મોકલવામાં આવ્યું કે આ શિવ પુરાણ છે, વાંચવાનું ચાલુ કરી દેજો. બધાએ વાંચીને આવવાનું, જેનાથી એની અંદરનું જે રહસ્ય છે એ જ મહત્વનું છે. દરેકની વાંચવાની કળા અલગ હોય. અમુક લોકો ખાલી વાંચી જતા હોય તો એનું રહસ્ય ન સમજ પડે. એટલે તુચ્છ બુદ્ધિ કરવી નહીં. હવે તુચ્છ બુદ્ધિ એટલે શું? વાંચી ગયા, ખબર ન પડે, આપણે તુચ્છ બુદ્ધિ કરતા જોઈએ તો એમાં કંઈ પરિવર્તન ના આવે. બીજો પોઈન્ટ, પુરાણ વેદતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષા રહિત, સાધુ ને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. આ મારા માટે. ધારો કે હું વક્તવ્ય કરું, ભલે હું લાયક નથી, અધિકારી નથી, પરંતુ કળિયુગને ધ્યાનમાં રાખી અને લોકોના ઉદ્ધારને ધ્યાનમાં રાખીને મેં મારા અધિકારીત્વ વગર શિવ પુરાણની વાતો કરવાનું ચાલુ કર્યું, તો મારી અંદર પણ અધિકારીત્વ આવવું જોઈએ. એટલે પવિત્ર હોવો જોઈએ, દક્ષ હોવો જોઈએ. એટલે ચતુરાઈ ભગવાન માટે હોવી જોઈએ. એટલે ચતુરાઈ એટલે કેવી રીતે કરવું જેથી ભગવાનનું કોઈ અપમાન કરી શકે નહીં, આને કહેવાય ચતુરાઈ, દક્ષતા. શાંત હોવો જોઈએ, છતાંય કંઈક ને કંઈક વિઘ્ન આવે તો શાંત રહેવાનું. ઈર્ષા રહિત હોવો જોઈએ. ધારો કે કોઈ આવે ને કોઈ ના આવે તો ના આવે એનું એ કલ્યાણ થાવ, આવે તેનું પણ કલ્યાણ થાવ, કોઈની ઈર્ષા નહીં. ઈર્ષા રહિત હોવો જોઈએ. સાધુ હોવો જોઈએ, એટલે કે સરળ સ્વભાવનો હોવો જોઈએ. દયાળુ હોવો જોઈએ. આ વક્તાની અંદરના લક્ષણ હોવા જોઈએ. આ મારા માટે છે એટલે મેં મારા માટે પણ વિસ્તારથી વર્ણન કર્યું.
પ્રવચન કુશળ હોવો જોઈએ, સમજાવવામાં કુશળ હોવો જોઈએ. સૂર્યોદયથી માંડીને 3:30 પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. આપણે સમયને અનુકૂળ આ પ્રમાણે આનું પાલન ન કરી શકીએ, કારણ કે કળિયુગમાં બધા બહુ જ બિઝી હોય છે. પછી ઉંમર થઈ જાય પછી પણ બિઝી હોય અને યુવાન પણ બહુ બિઝી હોય છે. માટે આ નિયમનું આપણે પાલન નથી કરી શકતા કે એક સાથે 3:30 પ્રહર સુધી વાંચન. 3:30 પ્રહર એટલે સમજો 10 કલાક, ઓલમોસ્ટ 10 કલાકથી ઉપર વાંચન કરવાનું આ શક્ય જ નથી. વક્તાએ દાઢી રાખવી નહીં, બરાબર. પછી બધા નિત્યક્રમ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ, વક્તાને શ્રોતાએ. એટલે તમારા ઘરના કામો સંક્ષેપમાં કરી અને પછી એક સ્થાને બેસી અને સાંભળવું, આ એનો અર્થ છે. ભવિષ્યમાં આવતા વિઘ્નો માટે ગણેશજીની પૂજન પણ કરવું જોઈએ. પહેલે દિવસે આપણે કર્યું, જેથી તમને ને મને કોઈને વિઘ્ન ના આવે. ચોથું, શિવ પુરાણ પુસ્તકની પણ ભક્તિપૂર્વક પૂજા કરવી, આ પણ આપણે પહેલે દિવસે પૂજન કર્યું. ત્યાર પછી ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતાએ તન મનથી શુદ્ધ થઈને પ્રસન્ન ચિત્તે શિવ પુરાણની કથા સાંભળવી. જો વક્તા ને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય, કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્ત રહેતા હોય અને પાખંડપૂર્વક મોટી મોટી વાતો કરતા હોય, તે ક્યારેય શિવ પુરાણ સાંભળવાને પુણ્ય ભાગી થતો નથી. એટલે ધારો કે તમે અત્યારે તમારા થોડા ઘણા પુણ્યથી આવી ગયા, પરંતુ તમે કાયમ ક્યારે ટકશો? તો આમાંનું કરશો તો. ફરી એક વાર, પુરાણ સાંભળતી વખતે કર્મોમાં ભટકવું નહીં. એને હું આજની વાતમાં કહેતો, બધા કામ કરતા કરતા પુરાણ સાંભળવું નહીં. કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, કામ ના હોય, ક્રોધ હોય, લોભ હોય, વગેરે હોય, અરે આ કામ બાકી છે, આ કામ બાકી છે, આ કામ ના છે, અહીંયા જવાનું, ચલો ચલો ચાલુ રાખો, કાનથી આપણે સાંભળવાનું છે. એવી રીતે નહીં. સ્ત્રીઓમાં આસક્ત, એટલે સ્ત્રી પુરુષમાં ને પુરુષ સ્ત્રીઓમાં આસક્ત રહેતા હોય અને પાખંડ એટલે બનાવટ પૂર્વકની મોટી મોટી વાતો કરતા હોય, એ કદાચ 1-2 વાર આવી જાય, કાયમ માટે ટકી ન શકે. કાયમ માટે ટકવા માટે આ નિયમોનું પાલન કરવું પડે. પછી આગળનો 6થો પોઈન્ટ, જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાવીને રહે, એટલે આ નિયમનું પાલન કરવાનું. કે શું? તો કે બધી ચિંતા છોડો યાર, બધા કામ થશે, હમણાં અડધો કલાક સાંભળી લો, અડધો કલાક તો સાંભળવાનું છે. અડધો કલાકમાં કઈ દુનિયા ઉપર નીચે નથી થઈ જતી. આવા ભાવથી તમારે બધાએ બેસવાનું. એટલે ઘરની ચિંતા, ધનની, પુત્ર પુત્રી, પતિ પત્નીની ચિંતા છોડી અને કથામાં મન લગાવવું. શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. આવું કરનારને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિયુક્ત થઈને, એટલે શ્રદ્ધા રહેવી જોઈએ. ભાઈ મજા નથી આવતી ના, શ્રદ્ધા રહેવી જોઈએ. આ બધું શું છે યાર? શિવ પુરાણની બધી વાર્તાઓ, વાર્તાઓ કરો યાર. આ બધું ઘડે ઘડે પહેલા તો કેટલાય પાપ કર્મનું વર્ણન કર્યું, હવે કેટલા બધા નિયમોનું વર્ણન કરો. બરાબર છે, સાંભળશું તો એ પ્રમાણે આચરણમાં આવશે. અત્યારે ભલે ન હોય, આપણે કહે ને ભાઈ, નાનું બાળક હોય, ભલે કઈ એને આવડતું નહીં, પણ કે બેટા તારે ડોક્ટર બનવાનું છે, ધ્યેય તો આપવું પડે ને. બસ એવી રીતે જ આપણને શિવ પુરાણના મહાત્મ્યમાં આ ધ્યેય મળી રહ્યો છે કે આપણે આ દિશા તરફ જવાનું છે. બધી ચિંતા છોડીને બેસવાનું છે, તો શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને ન જવા દઈને અને મૌન રહીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બનીને આ શિવ પુરાણ વાંચવું તો પુણ્યના ભાગી થાય. શિવ પુરાણનો
શિવપુરાણ ફળદાયી ક્યારે બને છે એનું આ વર્ણન ચાલે છે. ખાલી સાંભળવાથી ન થાય અને ઘરમાં બેસીને સાંભળવાથી તો બિલકુલ ન થાય, પરંતુ કળિયુગની તકલીફ, કળિયુગની લાચારી છે કે આપણે કંઈ ન કરીએ તો ચલો ઘરે બેસીને તો સાંભળે, એટલે આપણે આ રીતનું કરતા હોય. પરંતુ મુખ્ય તો શ્રદ્ધા, ભક્તિ અને બીજે ધ્યાન ન જવું જોઈએ ને મૌન રાખીને ઉદ્વેગ રહિત થઈને, ભલે ગમે તે થાય ઘરમાં, ઉદ્વેગ નહીં કરવાનો. ઉદ્વેગ રહિત બનીને જ શિવપુરાણ વાંચવાથી પુણ્યના ભાગી થવાય છે. સૂતજી આગળ કહે છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ સહન કરવું, પતરાળામાં ભોજન લેવું, રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. આ બધું જ્યારે શિવપુરાણની કથા બેઠી હોય ત્યારના આ બધા નિયમો છે, જે ભાગવતના પણ નિયમ છે. ભાગવત કથા તો ઘણા બધા બેસાડે, તો એના પણ આ નિયમ છે. પછી 8મું, બહુ ભારે અન્ન નહીં ખાવું, વાસી અન્ન ન ખાવું. કથાવ્રતી પુરુષે ક્યારેય કથા શ્રવણ કરવું નહીં. વાસી ખાઈને કે ભારી ખાઈને કથા શ્રવણ કરવું નહીં, નહીતર ઊંઘ આવે તો એ શાસ્ત્રની ઉપેક્ષા છે, શાસ્ત્રનો અનાદર છે. ઘણા લોકો આવું કરતા હોય, સૂતા સૂતા સાંભળે પછી સૂઈ જાય. આ શાસ્ત્રનો અનાદર છે. જેની પાસે પણ આ પુસ્તક હશે એ ઘરે જઈને આ વાંચજો. પાના નંબર 14 પર આ વસ્તુ લખેલી છે કે સૂતા સૂતા આ ઓનલાઈનના વર્ગમાં ન સાંભળવું જોઈએ. તો આ બરાબર મગજમાં ઉતારવાનું છે. ગરિષ્ઠ, અને એ ઊંઘ ક્યારે ના આવે? ગરિષ્ઠ ભોજન એટલે બહુ હેવી ભોજન ન ખાધું હોય, બરાબર, અથવા વાસી ભોજન ન ખાધું હોય. તો જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર વગેરે માદક વસ્તુ તથા માદક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. તમારા મનને વિકારયુક્ત કરીને એવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. 10મો પોઈન્ટ, કામ, ક્રોધ વગેરે 6 વિકારો, બ્રાહ્મણની નિંદા તથા પતિવ્રતાને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો. બધા મારી સામે બેઠેલા છે, બરાબર ધ્યાન આપે. વિનંતી છે બધાને, કોઈ પ્રકારની નિંદા કરતા નહીં. તમને ખબર નથી કોણ બ્રાહ્મણ છે, એટલે કે બ્રહ્મને જાણવા નીકળ્યો છે. અહીંયા બ્રાહ્મણનો અર્થ શાસ્ત્ર અને ઉપનિષદ જ કે છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ અથવા બ્રહ્મ જિજ્ઞાસુ ઇતિ બ્રાહ્મણ. અહીંયા વર્ણથી બ્રાહ્મણ નથી, પરંતુ જે સત્સંગ કરાવે છે અથવા કરે છે એની કોઈ દિવસ નિંદા કરવી નહીં. એટલે બ્રાહ્મણોની, પતિવ્રતાની કોઈ દિવસ નિંદા કરવી નહીં. 11મો પોઈન્ટ, સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને હાર્દિક ઉદારતા, આ સદ્ગુણો સદા અપનાવી લેવા. આમાંનું ઘણું બધું આપણી અંદર નહીં હશે તો એ સાંભળવું. એવું પછી છેલ્લે કહે છે કે મુનિએ, હે મુનિ, સ્ત્રી હોય કે પુરુષ, બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કલા સાંભળવી જ જોઈએ. બધાએ સાંભળી, બધા શબ્દ આવી ગયો આની અંદર. એટલે મેં કીધું કે નિયમો તો ધ્યાનમાં રાખો અને એને ઉતારવાની કોશિશ કરો, પરંતુ કદાચ ન ઉતરે તો પણ બધાએ ધ્યાનપૂર્વક સાંભળવું. પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાનની પૂજા કરવી, પુસ્તકની પૂજા કરવી, ત્યાર પછી વક્તાનું પૂજન કરવું. આ બધું આવશ્યક છે. શિવપુરાણ પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોથી ઢાંકણ કરવું, આ વગેરે. એટલે પુસ્તકનું સન્માન કરવું. તો પુસ્તકની અંદર રહેલા વિચારનું તો સન્માન કરવાનું જ હોય ને. આપણે બધા જાણીએ છીએ ભાગવત પુરાણને માથે પોથી યાત્રા કરીએ છીએ. કેમ? તો કે પુસ્તક જ ભગવત સ્વરૂપ છે. આ મારા માથે છે ને એ જ ભગવત સ્વરૂપ છે. એની અંદરના વિચારો તો છે જ, પણ એ ભગવત સ્વરૂપ છે. એટલે આમ જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે
શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો, આવું ઘણું બધું, અથવા તો પંચાક્ષર મૂળ મંત્રથી હવન કરવો. એટલે બેસો ત્યારે ઓમ નમઃ શિવાય નામનો પંચાક્ષર મંત્રથી જ શરૂઆત કરવાની, સાંભળવાની. ને આપણે આજે પણ એ જ પંચાક્ષર સ્તોત્રથી શરૂઆત કરી. આમ દોષની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ પણ કરવો. કારણ કે શિવ પુરાણ ઘણા બધા દિવસ ચાલે એમ છે. તો આ રીતે અલગ અલગ નિયમો કીધા છે. એમાંથી જીવનલક્ષી જે કાયમ કામ લાગતા હોય એવા નિયમોનું આચરણ તો તરત જ કરી લેવું. અને પછી કીધું છે આપણા દરેક કર્મમાં આવું છે. દરેક કર્મકાંડમાં 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી. આ રીતે ભગવાને અહીંયા આગળ મહાત્મ્યની અંદર આ રીતે નિયમો કીધા છે. અને છેલ્લે શિવજીને સંતોષ થાય એટલા માટે આ શિવ પુરાણ પુસ્તકનું દાન આપવું. આ 15મા પાના પર છે શિવ પુરાણ પુસ્તકમાં. તમે બધા મગજમાં ઉતારી લો. પુસ્તકનું દાન આપવું કેટલું મહત્વ છે અહીંયા આગળ, કે શિવજીને સંતોષ થાય. ભાગવત પુસ્તકનું દાન આપવાથી વિષ્ણુ ભગવાનને સંતોષ થાય. આ દરેક પુરાણમાં આ વાત છે. માટે પુસ્તકનું દાન એ બહુ મહત્વની વસ્તુ છે. દાનના પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થઈને પુરુષ ભવબંધનમાંથી મુક્ત થઈ જાય છે. વિચાર કરો, તમારામાંથી કેટલા બધાએ અત્યાર સુધીમાં આપણે 2800 પુસ્તક ભાગવતની દાનમાં આપી છે. તમારામાંથી ઘણા બધાએ પોતાના પૈસે પોતાના સગાવાલાઓને એ બધાઓને 2800 ભાગવત ગ્રંથ દાનમાં આપ્યું છે. બહુ સુંદર વાત છે. કારણ કે એનું આટલું ઉત્તમ ફળ છે કે ભવબંધનથી મુક્ત થઈ જવાય છે. માટે શિવ પુરાણ હોય કે ભાગવત પુરાણ હોય, તમે આ પુરાણ વાંચો, સાંભળો, પછી એનું દાનનું મહત્વ છે. હવે શ્રી શિવ પુરાણ મુખ્ય શરૂ થાય છે. એમાં વિદ્યેશ્વર સંહિતા પહેલી છે, અથવા વિશ્વેશ્વર સંહિતા. દરેક શાસ્ત્રની એક પ્રણાલી છે કે ઉત્તમ ઉપદેશ પહેલા આપી દેવાનો. પછી પુરાણની શૈલી એવી છે કે ઉત્તમ ઉપદેશને અનુરૂપ એ કથાઓ કેવી, અથવા તો વ્યાખ્યાન કરવા, અથવા તો અલગ અલગ ચરિત્રો કેવા. કારણ કે ઉપદેશ સીધો ઉતરે નહીં. એટલે ઉપદેશ પહેલા કહેશે, અને એની પહેલા વિદ્વેશ્વર સંહિતામાં કળિયુગનું દર્શન કરશે. અને કળિયુગના 40 લક્ષણો, ભાગવત કરતા પણ વિશેષ લક્ષણો આની અંદર છે. એટલે કલયુગના લક્ષણો. હવે જો એમાં તમે ને હું ફસાયેલા હોઈએ તો એમાંથી બહાર નીકળવાના માટેનું પહેલું પગથિયું આપણે ચડવું પડે. તો પછી આ વિદ્યા, ઈશ્વરીય વિદ્યા, વિદ્યેશ્વર એટલે ઈશ્વરીય વિદ્યા, એટલે કે આત્મવિદ્યા આપણને પ્રાપ્ત થાય. તમે દોષયુક્ત થઈને જીવો અને પછી શાસ્ત્ર શ્રવણ કરો તો એ ફળદાયી ન બને. પરંતુ દોષમુક્ત થવું પડે. તો કયા દોષ છે? તો કે કળિયુગના દોષ છે. તમે જ્યાં રહેતા હો, काजल की कोटड़ी में कैसो ही जतन करो, काजल को दाग लागे ही लागे. એવી રીતે કળિયુગની અંદર તમે ગમે તેટલું પ્રયત્ન કરશો તો પણ તમને કળિયુગના દોષોનો સ્પર્શ તો થયો જ હશે. માટે બરાબર માનસિક તૈયારી સાથે આવતા વખતે આવજો કે આપણે આ કળિયુગના દોષને બરાબર હૃદયપૂર્વક સાંભળવાના છે. અને હું ધીરે ધીરે કહીશ એટલે તમે લખી પણ શકો. એ કળિયુગ, જેની પાસે પુસ્તક ન હોય, પુસ્તક હોય તો પુસ્તકની અંદર અંડરલાઈન કરી શકે. માટે વિદ્યેશ્વર સંહિતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, કદાચ નવા સાધકો એને અઘરી પડે
કેમ શું? તો કે સીધી જ વિદ્યા છે. જેવી રીતે ગીતાની અંદર બીજા અધ્યાયમાં પહેલા જ સીધું સાંખ્ય યોગ, બીજા અધ્યાય એટલે જ્ઞાન, આત્મજ્ઞાન જ સીધું આપી દીધું અને પછી એને સરળ કરીને બતાડ્યું. પણ ગીતાની અંદર શ્લોક શૈલી છે, આ પુરાણની અંદર ચરિત્ર શૈલી હોય, એટલે કે વ્યાખ્યાન શૈલી હોય. તો એ વ્યાખ્યાન આવશે, પણ એની પહેલા તમારા બધાની ધીરજની પરીક્ષા કરે. આ દરેક ઉપનિષદ હોય, વેદો હોય, પુરાણ હોય, સ્મૃતિ ગ્રંથ હોય, બધાની અંદર આ જ એક પ્રણાલી છે. માટે આવતા વખતે બરાબર ધ્યાનપૂર્વક આવજો. કળિયુગનું દર્શન બરાબર તમને સમજાય એટલા માટે થઈને મેં આ તૈયારી કરાવડાવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.